ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે ત્યારે નવી સવારમાં આજે એક સંવેદનશીલ વાર્તા રજૂ કરી રહ્યો છું. વાર્તાનું શીર્ષક છે કબૂતરે સપરિવાર અમદાવાદ કેમ છોડ્યું. આ વાર્તાનો અંત રહસ્યમય છે. ઉત્તરાયણ પહેલાંની એક સવારની આ વાત છે. એક કબૂતરનું નાનકડું બચ્ચું ઉડતું ઉડતું તેની મમ્મી પાસે જઈને બેઠું. તે એકદમ સુનમૂન હતું. નટખટ બચ્ચાને એકદમ ચૂપ જોઈને તેની મમ્મીને ખૂબ ચિંતા થઈ. તેણે પૂછ્યું, બેટા તને શું થયું છે? જોકે બચ્ચાએ કશો જ જવાબ ના આપ્યો. બચ્ચાની મમ્મીએ તરત વોટ્સઅપ કરીને તેના પપ્પાને બોલાવી લીધા. બંનેએ બચ્ચાને ખૂબ સમજાવ્યું, બોલાવવાનો સખત પ્રયાસ કર્યો, પણ બચ્ચું ના બોલે તે ના બોલે. એ તો બસ ટગર ટગર જોયા જ કરે. તરત 108 બોલાવીને તેને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે શારીરિક પ્રશ્ન નથી, માનસિક પ્રશ્ન લાગે છે. પપ્પા કબૂતરના એક મિત્ર મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંત ભીમાણીને ઓળખતા હતા. તેમણે તરત ડૉક્ટર ભીમાણીને એપોઇન્ટમેન્ટ ગોઠવી આપી. પોતાના વાલા બચ્ચાને લઈને કબૂતર અને કબૂતરી ડૉક્ટર પ્રશાંત ભીમાણીને દેખાડવા માટે ગયા. ડૉક્ટરે બચ્ચાને જોયું, તપાસ્યું અને કહ્યું કે કોઈ ફડક પેસી ગઈ હોય એવું લાગે છે. મમ્મી કબૂતરી તો રડવા માંડી. બોલી, ફડક તો માણસોને હોય, અમારે પક્ષીઓને વળી શેની ફડક? પ્રશાંતભાઈ કહે, થોડી વારમાં આપણે શોધી કાઢીએ, તમે થોડી વાર બહાર બેસો. પ્રશાંતભાઈએ બચ્ચાને ખૂબ રમાડ્યું, તેને દાણા ખવડાવ્યા, પાણી પીવડાવ્યું, ઘણી બધી વાતો કરી. ધીમે ધીમે તે મૂડમાં આવી ગયું. એ પછી તો કબૂતરનું બચ્ચું પોપટની જેમ બોલવા માંડ્યું. ડૉક્ટર પ્રશાંતભાઈએ તેને બોલવા દીધું. વાતોમાં ડૉક્ટર સાહેબે જાણી લીધું કે તેને ફડક શેની પેસી ગઈ હતી. એ સવારે બચ્ચું ઉડતું જતું હતું ત્યારે તેણે પતંગ માટે કાચ પીવડાવતા લોકોને જોઈ લીધા હતા. હજી તો ઉત્તરાયણને વાર હતી, પણ અમદાવાદમાં દોરો પીવડાવવાનું તો શરૂ થઈ ગયું હતું. ગયા વર્ષે આ જ બચ્ચાએ પતંગના દોરાથી પોતાની મોટી બહેનને મળતી જોઈ હતી. પતંગની દોરી પીવડાવતા લોકોને જોઈને તેને એક ઘટના યાદ આવી ગઈ. એ એટલું બધું ડરી ગયું હતું કે બોલી જ શકતું નહોતું. પ્રશાંતભાઈએ તેના મમ્મી પપ્પાને બોલાવીને બચ્ચાની ફડકની વાત કરી. મમ્મીએ તેને બાતમાં રહેતા કહ્યું, બેટા આપણે આજે ને આજે આ શહેર છોડીને દૂર વગડામાં જતા રહીશું. એ સાંભળીને બચ્ચું આનંદથી નાચવા લાગ્યું. પોતે પતંગની દોરીથી હવે નહીં મરે તેનો આનંદ તેના ચહેરા પર જોઈને તેના મમ્મી પપ્પાને અને ડૉક્ટર ભીમાણીને પણ આનંદ થયો. ભીમાણી બીજા દર્દીઓને તપાસવામાં રોકાયા અને પોતાના બચ્ચાને લઈને કબૂતર અને કબૂતરીએ તરત જ અમદાવાદ છોડી દીધો.